જે મૂળભૂત એકમો છે એ મૂળભૂત એકમોનો ઉપયોગ કરીને આપણે બીજા એકમો મેળવીશું, બરાબર છે. અને દરેક એકમ જે છે એ એના સૂત્ર ઉપરથી બનાવવામાં આવે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક એકમ છે એના સૂત્ર ઉપરથી બને છે, બરાબર છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ક્ષેત્રફળને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એરિયા કહીએ છીએ. તો એરિયાનો એકમ શું થશે? એરિયાનો એકમ થાય છે મીટર ક્યુબ. એરિયાનો એકમ થાય છે મીટરનો વર્ગ સ્ક્વેર. કેમ? કોઈ બી એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે ચોરસ છે, તો ચોરસ જે હોય છે એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે જે કંઈ પણ ક્ષેત્રફળ મેળવીશું એની અંદર બે લંબાઈનો ઉપયોગ થાય છે. એક છે લંબાઈ, એક છે પહોળાઈ. તો એક છે મીટર, બીજું પણ મીટર. તો બંનેનો વર્ગ ગુણાકાર થઈને શું થઈ જાય છે? મીટરનો વર્ગ. એ જ પ્રમાણે તો પછી આની અંદર દેખો, મીટરનો જે વર્ગ છે આ કોઈ મૂળભૂત એકમ નથી. મીટરનો જે વર્ગ છે એ પોતે કોઈ મૂળભૂત એકમ નથી. એ તો મીટર એટલે કે મૂળભૂત એકમ ઉપરથી બનાવેલો એકમ છે, એટલા માટે કેવો છે? પૂરક એકમ એટલે કે ડિરાઇવ્ડ યુનિટ્સ છે, ડિરાઇવ્ડ છે, બનાવેલ એકમ છે, બરાબર. એ જ રીતે આપણે જોઈએ વજન. વજન જે છે એની અંદર શું થશે? વજન એટલે વજન નહીં, કદ. કદ એટલે શું? તો કદ એટલે જેમ કે ચોરસ છે એનું કદ આપણે વિચારીએ તો ચોરસનું કદ થઈ જાય છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તેની અંદર મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર એટલે કે મીટરનો ઘન. તો આને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વોલ્યુમ, અને એનો એકમ શું થઈ જાય છે? મીટરનો ઘન, બરાબર છે. એ જ પ્રમાણે આપણે વિચારીએ કે ભાઈ ઝડપ અથવા ગતિ. હવે ઝડપ અથવા ગતિ દરેકે દરેક એકમ જે ડિરાઇવ્ડ છે, જે પૂરક છે, એ દરેક એકમ શું કરે છે? ડિપેન્ડ કરે છે એના સૂત્રની ઉપર. તો આની અંદર સૂત્ર શું થશે? ઝડપ અથવા ગતિ શું છે એ તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ પદાર્થ જે છે એ એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવાય છે? ઝડપ અથવા ગતિ કહેવાય છે. તો ગતિનું સૂત્ર શું થશે? અથવા ઝડપનું સૂત્ર શું થાય છે? એને ઇંગ્લિશમાં શું કહેવાય? વેલોસિટી. યસ, એ યાદ રાખવું તો ખૂબ જરૂરી છે. તો અહીંયા થઈ જશે વેલોસિટી, એન્ડ ધીસ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ, વેલોસિટી બરાબર શું થઈ જશે? ડિસ્ટન્સ પ્રતિ સેકન્ડ અથવા ટાઈમ. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને એનું શું કહે છે? ગતિ અથવા ઝડપ કહે છે. તો વેલોસિટીનો એકમ શું થઈ જશે? વેલોસિટી v બરાબર ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે મીટર અને ટાઈમ એટલે સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ કોનો એકમ છે? વેલોસિટીનો એકમ છે. લખીશું મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. એ જ રીતે આપણે જોઈએ કે ભાઈ બળ જે છે એનો એકમ છે ન્યૂટન. સિમ્પલ. બળ જે છે એની શોધ, એના એકમની શોધ અને એના વિશેની જાણકારી ન્યૂટન સાહેબે આપી હોવાથી એનું યુનિટ જે છે શું છે? ન્યૂટન છે. પરંતુ ન્યૂટન છે શું? તો દોસ્તો જે બળ જે છે ને એ કોના બરાબર હોય છે? માસ ગુણ્યા એક્સલરેશન એટલે કે પ્રવેગના બરાબર હોય છે. અને પ્રવેગ શું હોય છે? દેખો, જેમ ઝડપ છે એ જ પ્રમાણે આપણી પાસે પ્રવેગ પણ છે. અને પ્રવેગ બરાબર શું થઈ જાય? ગતિ ભાગ્યા સમય, બરાબર. ગતિ ભાગ્યા સમય જે છે એના બરાબર શું થઈ જશે? પ્રવેગ થાય છે. ગતિનો એકમ શું હતો? આ હતો મીટર ભાગ્યા સેકન્ડ. અને ફરીથી સમય આવે છે, સમયનો એકમ ફરીથી સેકન્ડ એટલે કે મીટર ભાગ્યા સેકન્ડનો વર્ગ. એ એકમ થાય છે પ્રવેગનો, બરાબર. હવે માસ એટલે શું? તો કે વજન. વજનનો એકમ છે કિલોગ્રામ. તો કિલોગ્રામ ગુણ્યા મીટર ભાગ્યા સેકન્ડનો વર્ગ. આ જે છે ને એક્સલરેશન એટલે કે પ્રવેગ, પ્રવેગનો એકમ તો આ છે. તો પ્રવેગનો એકમ અહીંયા હું મૂકી દઉં તો શું થઈ જાય છે? કિલોગ્રામ ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. એ પણ બળનો એકમ છે. દોસ્તો સમજો, આ પણ શું છે? બળનો એકમ છે. ને ન્યૂટન પણ બળનો એકમ છે. બંને જો બળના એકમ છે તો હું એવું લખી શકું કે 1 ન્યૂટન જે છે એના બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડના વર્ગ બરાબર થતું હોય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણા સ્ટુડન્ટ્સને આ વસ્તુની અંદર ખબર નથી પડતી હોતી, બરાબર છે. કેમ? બંને બળના જ એકમ છે
પરંતુ આ સ્ટાન્ડર્ડ ન્યૂટને પોતે શોધેલું હોવાથી પોતાના નામ ઉપરથી યુનિટ રાખેલો છે અને આ એકમ જે છે એની વ્યાખ્યા ઉપરથી બનીને આવતો એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. તો એને આપણે કહીએ છીએ ન્યૂટનનો એકમ એટલે કે બળનો એકમ. બરાબર છે. ઘણી વખત બળનો એકમ શું છે એ પણ આપણને ક્વેશ્ચનમાં પૂછાઈ શકતું હોય છે. બરાબર છે દોસ્તો. ઓકે. તો જે અહીંયા જોયું આપણે બળ, એ જ રીતે કાર્ય એટલે વર્ક. કોઈ પણ વસ્તુ પર કાર્ય થયું એવું ક્યારે કહી શકીએ આપણે કે જ્યારે વસ્તુ સ્થળાંતર કરે તો. બરાબર છે. કોઈ બી વસ્તુ ઉપર હું બળ લગાવું છું. શું લગાવું છું? બળ. અને એ બળની અસર હેઠળ પદાર્થ કોઈ અંતર કાપે છે, ગતિ કરે છે અથવા કોઈ અંતર કાપે છે તો એને આપણે કહીએ છીએ કાર્ય થયું કહેવાય. જેમ કે કોઈ એક પદાર્થ અહીંયા છે અને અહીંયા એની ઉપર હું 10 ન્યૂટન જેટલું શું લગાડું છું? બળ લગાવું છું 10 ન્યૂટન. પદાર્થ ખસીને 10 મીટર જેટલું ખસતું હોય તો અહીંયા કાર્ય થયું કેટલું કહેવાય? તો કે જે બળ છે ને, બળ ગુણ્યા અંતર, એટલે પદાર્થ જે છે એણે કાપેલા અંતરને, બળની અસરમાં પદાર્થ કાપેલા અંતર એનું શું આપે છે? કાર્ય આપે છે.